નમસ્કાર મિત્રો, આજે રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે કે લે ભાગુ તત્વોને લગામ લગાવવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે ગૃહમંત્રી અને મુખ્યમંત્રી દ્વારા કે જે લોકો લવ મેરેજ કરી અને જે લોકો ભાગી જતા હોય છે તેમના લવ મેરેજમાં હવે એમના માવતરની સહી આવશ્યક જરૂર પડશે, પરંતુ આના કરતાં પણ એક મોટું દૂષણ છે. એ દૂષણ છે લિવિંગ રિલેશનશિપ અને મૈત્રી કરાર, જે નોટરી વકીલો દ્વારા કરવામાં આવે છે. આના થકી કોકના વહુ ભાગી જતા હોય છે, નાના નાના પુલકાઓ મૂકીને કોઈ એમના પતિ ભાગી જતા હોય છે. તો લવ મેરેજ કરતાં વધારે ખરાબમાં ખરાબ જો દૂષણ હોય ને તો આ મૈત્રી કરારનું છે. સરકારને નમ્ર વિનંતી છે કે ખરેખર આ મૈત્રી કરાર ઉપર સંપૂર્ણ લગામ લાગવી જોઈએ, કારણ કે મૈત્રી કરારથી કયેકના ઘર બરબાદ થયા છે, કયેકના છોકરાઓ રખડી પડ્યા છે, કયેકના પતિ હોય કે પછી પત્ની હોય, આ લોકો પોતાના સાલુ રહોડા મેકી અને કોઈ અન્ય વ્યક્તિ સાથે મૈત્રી કરારમાં લિવિંગ રિલેશનશિપમાં જે રહે છે. અને ખાસ કરીને ગુજરાતમાં આ વધારે દૂષણ જોવા મળે છે. તો સરકારને નમ્ર વિનંતી છે કે લવ મેરેજ કરતાં આ જે મૈત્રી કરાર છે તે સંપૂર્ણ રદ થવો જોઈએ. જે નોટરી વકીલો દ્વારા મૈત્રી કરારના કાગળો કરવામાં આવે છે એ તદ્દન રદ થવા જોઈએ, કારણ કે આના થકી ઘણાના પરિવારો રજડી ગયા છે. તો સરકારને નમ્ર વિનંતી છે કે આ સંપૂર્ણપણે બંધ થવું જોઈએ.